હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ઓકે, તો હવે આજનો લેક્ચર જે આપણે શરૂ કરવાનો, તો આજે આપણે શું ભણવાના છે? તો કે આજે આપણે એ ભણશું કે આપણને અત્યારે ખબર છે કે ડીએનએ છે એ જેનેટિક મટીરિયલ તરીકે આપણે યુઝ કરીએ છીએ, એ જેનેટિક મટીરિયલ તરીકે વપરાય છે, એ જેનેટિક મટીરિયલ તરીકે વર્તે છે. તો કઈ રીતે વર્તે છે એ આપણને ખબર કઈ રીતે પડે? તો એ જે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા છે એ આજે આપણે ભણવાના છે. ગયા લેક્ચરની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. લાસ્ટ લેક્ચરની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હા, હા, ઇસીરેશિયા કોલાઈમાં ન્યુક્લિયોઇડ છે તો એ ન્યુક્લિયોસોમ બરાબર જ થતો હોય. ન્યુક્લિયોઇડ છે ને એ ન્યુક્લિયોસોમના આપણે કઈ રીતે હોય, આપણે જે ડીએનએ આપણું હોય ને, આપણે કીધું તો તાતણા સ્વરૂપે હોય. રેડી? આવા 46 તાતણા આપણામાં હશે. જ્યારે અંદર જે આપણે બેક્ટેરિયાની અંદર આપણે જે જોઈએ છે ન્યુક્લિયોઇડ, એ કેવું હોય? આખું આમ ગૂંચળામય હોય ને, એ ગૂંચળામયને તો સીધું કરવા જાય ને તો એ કેવું હોય ખબર છે? આવું હોય, વર્તુળાકાર ડીએનએ નીકળે. આપણું જેમાં રેખીય હોય ને એમ રેખીય હોતું નથી. કેવું હશે? તો કે ગૂંચળામય આખું હોય છે, અને આખું રેખીય ડીએનએ નો જોવા મળે, એમાં વર્તુળાકાર સર્ક્યુલર ડીએનએ જોવા મળે. ખબર પડી? ને એમાં એક જ ડીએનએ હોય, એક જ ડીએનએ હોય. પછી આપણે એક આ ચર્ચા કરવાની બાકી હતી કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ, એટલે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ. હા, એક બીજો ક્વેશ્ચન છે એમાં છે ઉપર, ઇસીરેશિયા કોલાઈમાં ડીએનએ લંબાઈ 1.36 ને મિલીમીટર હોય, તો તમે ઇસીરેશિયા કોલાઈમાં આવેલ બેઝ જોડની ખાલી જગ્યા રીતે, એટલે કઈ રીતે ગણી શકશો? હા, આપણે કાલે આમાં ડાયરેક્ટ લખી દીધું હતું. આ કર્યું હતું ને? હા, આજ પ્રશ્ન કહે છે તું? હા, તો આમાં કઈ રીતે આવ્યું? તો કે આપણને ખબર છે 200 જે ન્યુક્લિયોઝોમ હોય એની અંદર એની લંબાઈ આપણે કરવી હોય તો શું કરતા હતા? તો કે 34 એંગસ્ટ્રોમ કરતા હતા. 10⁻10 મીટર જેટલું થાય કે ન થાય? હા સર, આ તો લંબાઈ આવે ને મતલબ? હા, લંબાઈ આવે. તો લંબાઈ તમને આપેલી હોય, લંબાઈ આપેલી હોય તેમાંથી તમને ઓલું મળી જાય કે ન મળી જાય? એટલે પછી સર ભાગવું પડે ને? હા, ભાંગવાનું હોય, બીજું કઈ હોય નહીં. જો અહીંયા આ જે છે આમાં આ જ આવે છે ને 1.36 છે, તો 1.36 mm એટલે કેટલા થાય? 10⁻³ થાય. આપણે નીચે શું કરવાનું છે? તો કે નીચે આમાં કેટલા, પહેલા તો ટોટલ કેટલું આવે એ જોઈએ. માનો કે અહીંયા પ્રશ્ન શું છે? તો કે 1.36 mm લંબાઈ આપી છે, 1.36 mm લંબાઈ આપી છે, તો કે એની અંદર કેટલા બેઝ જોડ હશે? તો આપણને ખબર છે કે આને 200 ન્યુક્લિયોટાઇડ વડે તમે ગણો એટલે કેટલા ન્યુક્લિયોઝોમ હશે એ તમને ખબર પડે, અને એટલા ન્યુક્લિયોઝોમ હોય એને ગુણ્યા તમે 200 કરી દો એટલે તમને ખબર પડી જશે કેટલા
ન્યુક્લિયોટાઇડ હશે. આ તું ગણતરી ઘરે કરીશ એટલે તને આ આન્સર મળે 4×10⁶ બેઝ પેર. ન થાય તો પછી મને પાછો વોટ્સએપમાં લખીને મોકલજો એટલે ત્યારે આપણે ગણીને દઈ દેશું. સર આમાં એના 4.6 × 10⁶ વડે ભાગવું પડશે ને, કેમ કે સિરીઝ કોલમમાં બેઝ પેર 4.6 × 10⁶ હોય. ના, એટલે ટોટલી બેઝ પેર છે ને એ તને આમાંથી મળી જાય. 1.36 mm છે શું છે તો કે આપણને એની આખું ડીએનએ તું આખું માપ ને એની તને મળી ગઈ. શું લંબાઈ મળી ગઈ. હવે એ લંબાઈમાંથી તારે શું ગોતવાનું છે કે એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ છે. તો આપણને ખબર છે કે 200 mm ન્યુક્લિયોટાઇડના ન્યુક્લિયોઝોમની સંખ્યા મળી જાય ને એ ન્યુક્લિયોઝોમની સંખ્યા વડે તું ગુણ ને માન કે તને ડાયરેક્ટ એવું મળે કે 50 ન્યુક્લિયોઝોમ છે. કેટલા છે? 50 ન્યુક્લિયોઝોમ છે ને 50 ન્યુક્લિયોઝોમની અંદર તને એવું થાય તે 50 ન્યુક્લિયોઝોમની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હોય તો તને ખબર છે એક ન્યુક્લિયોટાઇડની 200 હોય તો 50 ની અંદર કેટલા હોય? 50 × 200 કરે એટલે તને ડાયરેક્ટ આન્સર મળી જાય. હું તને એક કામ કરજે, હું ઓલામાં લખીને મોકલી દઈશ વોટ્સઅપમાં તને. ઓકે સર. ચાલો, કેમ કે લેક્ચરનો ટાઈમ પાછો પસાર થઈ જશે. ચાલો, NHC એટલે શું? તો આપણને ખબર છે હિસ્ટોન ખબર પડી ગઈ બધાને. હિસ્ટોન પ્રોટીન કોણ હતા? હિસ્ટોન પ્રોટીન યાદ આવે છે બધાને? હા, ધનવીજભારી પ્રોટીન. હા, કેમાં યુઝ થતા હતા? તો કે ન્યુક્લિયોઝોમ બનાવવામાં યુઝ થતા હતા. યાદ આવે છે આવું? હવે આપણે શું કરવાનું છે તો કે ન્યુક્લિયોઝોમ છે એ બધા ન્યુક્લિયોઝોમને એકારે બધાને ભેગા કરવાના કે નથી કરવાના? જે ઘટ પેકિંગ બનાવવાનું છે તો ન્યુક્લિયોઝોમને એકબીજા સાથે ઘટ રીતે પેકિંગ કરવા માટે બીજા પ્રોટીનની જરૂર પડે કે ન પડે? તો એ ઘટ રીતે પ્રોટીન જે ઘટ રીતે પેકિંગ કરવા માટે જે પ્રોટીનની જરૂર પડે છે એને શું કહેવાય છે તો કે એને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. જો નીચે આપણે નોટ કરીએ વોટ ઇઝ NHC. NHC એટલે શું થાય તો કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીનનો આપણે યુઝ ક્યાં કરતા તો કે ન્યુક્લિયોઝોમ બનાવવા માટે કરતા. હવે ન્યુક્લિયોઝોમની ટાઈટ પેક કરવા છે આપણે શું કામ તો કે ક્રોમેટિન તંતુ બનાવવો છે. ક્રોમેટિન તંતુ પાછી એકબીજા સાથે ડેન્સલી પેક્ડ થઈને કોણ બનાવશે તો કે ક્રોમોઝોમ બનાવે. તો કે ન્યુક્લિયોઝોમને ટાઈટ રીતે બંધ કરવા માટે જે પ્રોટીન યુઝ થાય છે એને શું કહેવાય? NHC તરીકે ઓળખવામાં આવે. ક્લિયર બધાને? કોઈ ડાઉટ છે NHC માં? ચાલો, હવે આપણે જોઈએ ક્રોમેટિન. તો ક્રોમેટિનની અંદર શું છે તો કે બે પ્રકારના ક્રોમેટિન આપણને જોવા મળે. એટલે કે ક્રોમેટિન એટલે છે શું તો કે ડીએનએ છે. ડીએનએ ફરતે કોણ આવેલું હોય તો કે હિસ્ટોન પ્રોટીન હોય ને હિસ્ટોન પ્રોટીન આખું એની સાથે જોડાયેલું હોય ને આખો જે તંતુ બને એને ક્રોમેટિન તંતુ કહેવાય. ખબર પડે છે બધાને? તો ક્રોમેટિનના બે પ્રકાર છે. એક તો યુ ક્રોમેટિન છે ને એક હિટ્રોક્રોમેટિન છે. બે ખબર કેમ પડે તો તમે માઇક્રોસ્કોપની અંદર જો કોષ જો કોષની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે ને એ કોષ કેન્દ્રની અંદર તમને બીજું શું જોવા મળે તો કે ડીએનએ જોવા મળે. ડીએનએ છે એ પાછું ન્યુક્લિયોસોમ ફરતે બનીને આખું ક્રોમેટિન તંતુ બનાવે. તો ડીએનએ નો જે આખો જથ્થો તમને જોવા મળે છે જે ક્રોમેટિનના સ્વરૂપમાં છે તો અમુક ક્રોમેટિન તમને કેવું જોવા મળે? એકદમ ઘટ જોવા મળે છે. ને અમુક ક્રોમેટિન છે ને એ તમને કેવું જોવા મળે છે? આછું અભિરંજિત થયેલું જોવા મળે. અમુક ઘટ અભિરંજિત થયેલું જોવા મળે. તો ઘટ અભિરંજિત થાય છે એટલે કે ડાર્ક જોવા મળે છે. એનું પાછળનું કારણ શું છે તો કે જે ડાર્ક તમને જોવા મળે છે એ ગાઢ રીતે ગોઠવાયેલું હોય. હવે તમે જો અહીંયા હું તમને એક વસ્તુ બતાવું. માનો કે આ રીતનું છે. આ એ છે, આ બી છે. તમને ઘટ કેવું લાગે? એ કે બી? બી. શું કામ? તો કે એ કારે ગૂંચળો આખો ઘટ છે એટલે એ શું કામ આછું છે? એ કે છૂટું છૂટું છે. એ બી ની સાપેક્ષે એ તો છૂટું છૂટું જ છે. ખબર પડી? હા, તો જે ઘટ રીતે ગોઠવાયેલું છે આપણને ઘેરું બતાય છે એને શું કહેવાય? હિટ્રોક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. જે આછું અભિરંજિત થાય છે એટલે એ આછું દેખાય છે. શું કામ આછું દેખાય તો કે એકબીજાથી લૂઝ રીતે ગોઠવાયેલું છે. હવે આપણને ખબર છે ડીએનએ માંથી આરએનએ તો બને છે. હવે ઘટ રીતે ગોઠવાયેલું હશે એમાં તો શું થશે તો આપણે કાલે ભણશું કે ડીએનએ માંથી આરએનએ બનશે ત્યારે અમુક પોર્શન છે આમ ખુલ્લો થાય છે ને એમાંથી પછી પ્રોટીન આખું બનવાની શરૂઆત થાય જેને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ. તો ટ્રાન્સક્રિપ્શન માટે શું જરૂર છે તો કે બંને જે સ્ટ્રેન્ડ છે ડીએનએ ને એકબીજા સાથે છૂટા પડે. એકબીજાથી છૂટા ક્યારે પડી શકે તો જો કે છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો. ખબર પડે છે? એટલે જે યુ ક્રોમેટિન છે એમાં શું થાય તો કે ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ થાય છે. જ્યારે હિટ્રોક્રોમેટિન છે એક સાથે એકદમ ઘટ રીતે ગોઠવાયેલું છે ત્યારે એમાં ડીએનએ માંથી આરએનએ બનતું નથી. ખબર પડી બધાને? યુ ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિનમાં બધાને ખબર પડી?
ડી હા, ઘનશ્યામ, સર. સુરભી, જીલ, સતીશ, નેહા, સત્યમ, શ્રેયા, શ્યામ, વૈભવ. ઓકે, ચાલો. હવે સર હિટ્રોક્રોમેટિન કોણ હોય અને યુક્રોમેટિન કોણ હોય? તો કે બધા હિટ્રોક્રોમેટિન હોય, જેની જરૂર પડે ને હિટ્રોક્રોમેટિન માંથી યુક્રોમેટિન ની અંદર ફરી જાય. ક્લિયર? ચાલો, હવે હા, સર. મેઇન જે પ્રયોગો થયા છે આપણે જોવાના છે કે એક્સપેરિમેન્ટ ફોર સર્ચિંગ ઓફ જીનેટિક મટીરિયલ, કે જીનેટિક મટીરિયલ તરીકે છે શું ઈ જોવા માટેના પ્રયોગો છે એ થયા શરૂ. તો હવે પહેલા તો શરૂઆત ક્યાંથી થઈ? તો કે 1926 ની અંદર છે જનીન દ્રવ્યની પહેલા તો શોધ થતી જ હતી કે જનીન દ્રવ્ય કોણ છે. મેન્ડલે, આપણે ખબર છે કે મેન્ડલે 1800 કેટલાથી કેટલા સુધી કામ કર્યું હતું? બોલો તો. 1856 થી 1863. 1863. રેડી? 7 વર્ષ કામ કર્યું હતું. હા, તો એ તો જેનેટિક મટીરિયલ જ શોધતા હતા. ક્યારના સમયથી? તો કે 1857 ની સાલથી. પરંતુ આણ્વીય રીતે શરૂઆત ક્યારે થઈ? તો કે 1926 માં. હું કામ 1926? કેમ કે માઇક્રોસ્કોપ આવી ગયા હતા ને, અમુક વસ્તુ બધી છે કોષ કેન્દ્રની એ બધી આપણને ત્યારે ખબર પડી હતી. એટલે તો પ્રયોગો ક્યાં ક્યાં છે? તો કે પહેલો પ્રયોગ કોઈ કર્યો? તો કે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. એ પ્રયોગનું નામ શું છે? તો કે રૂપાંતરણનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રયોગ છે કોઈ કર્યો? તો કે ઓસ્વાલ્ડ ઓવેરીએ કર્યો હતો. એની સાથે સાથે કોણ હતું? કોલિન મેકલિઓડ હતા અને મેકલિન મેકાર્ટી હતા. આ વૈજ્ઞાનિકોના નામ ખાસ યાદ રાખવા. અને એ કયો પ્રયોગ કર્યો તો એ ખાસ યાદ રાખવાનું છે. તો આ 3 વૈજ્ઞાનિકો છે, એવેરી, મેકલિઓડ ને મેકાર્ટી. એમણે શું કર્યું હતું? તો ગ્રિફિથે જે પ્રયોગ કર્યો તે રૂપાંતરણનો પ્રયોગ હતો. શું, કઈ રીતે કર્યું તે આપણે હમણાં નીચે જોશું. પરંતુ એ રૂપાંતરણના પ્રયોગની અંદર જે વસ્તુ જે રૂપાંતરિત થાય છે એ કઈ વસ્તુ હતી એ ગ્રિફિથ છે દર્શાવી શક્યા નહોતા. ગ્રિફિથે ખાલી એવું કીધું હતું કે આમાંથી આમાં કંઈક વસ્તુ જાય છે, પણ એ વસ્તુ કઈ છે? પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, કે ગમે એ છે, પણ કઈ વસ્તુ છે એ કઈ દર્શાવી શક્યા નહોતા. એ કોઈ દર્શાવ્યું? તો કે એ ઓસ્વાલ્ડ, કોલિન ને મેકલિન નામના જે વૈજ્ઞાનિકો છે એમણે દર્શાવ્યું હતું. પરંતુ એ જે દર્શાવ્યું હતું એ અડધા વૈજ્ઞાનિકો માનતા હતા અને એ અડધા વૈજ્ઞાનિકો માનતા નહોતા. પછી પાછા 2 વૈજ્ઞાનિકો આવ્યા જે હર્શી અને ચેસ તરીકે ઓળખાય છે. આલ્ફ્રેડ હર્શી હતા અને માર્થા ચેસ, 2 વૈજ્ઞાનિકો હતા. એમણે જે પ્રયોગો કર્યો એમણે સુસ્પષ્ટ માહિતી આપી કે ડીએનએ છે એ જેનેટિક મટીરિયલ તરીકે વર્તે છે. એટલે કે જેનેટિક મટીરિયલ શું છે એની સુસ્પષ્ટ માહિતી કોઈ આપી એવું તમને પૂછવામાં આવે, તેનો આન્સર શું આવશે? તો કે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેસ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલી લાઈન સમજાણી બધાને? હા સર. ઓકે, ચલો પહેલો પ્રયોગ આપણે શરૂ કરીએ. તો પહેલો પ્રયોગ કોઈએ કર્યો? તો કે પહેલો પ્રયોગ છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો. આપણે ઉપર જોયું ને, ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ક્યારે કર્યો હતો? તો કે 1928 ની સાલની અંદર ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે છે આ પ્રયોગ કર્યો હતો. હવે ગ્રિફિથે આ પ્રયોગ કર્યો તો એમાં કઈ કઈ વસ્તુ એ લીધી? તો કે ઉંદર લીધા હતા, 4-5 ઉંદર લીધા હતા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા લીધા હતા. હવે આપણે જોઈએ છીએ, આપણે ભેંસ હોય તો ભેંસની અંદર શું છે? ભેંસ શું છે? તો કે જાતિ છે. તો આ જાતિની અંદર ઘણી બધી જાત આવતી હશે કે નહીં આવતી હોય? આવતી હોય. તો ઈ જાત છે એને આપણે જાત તરીકે દર્શાવી શકીએ. પણ બેક્ટેરિયાની અંદર જે તમને અલગ અલગ જાત જોવા મળશે ને, જાત નો વચ્ચે એને શું છે? સ્ટ્રેન વચ્ચે. અત્યારે તમને સ્ટ્રેન શબ્દ બહુ, COVID-19 નો નવો સ્ટ્રેન નીકળ્યો, હમણાં ડેલ્ટા નવો સ્ટ્રેન નીકળ્યો, એવું બધું સાંભળ્યું છે સ્ટ્રેન? તો એ જે સ્ટ્રેન છે એ છે શું? તે અલગ અલગ પ્રકાર છે પર્ટિક્યુલર બેક્ટેરિયાના, પર્ટિક્યુલર વાયરસના. તો એમાં જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના 2 સ્ટ્રેન લીધા. ક્યાં ક્યાં લીધા? એક આર સ્ટ્રેન હતો, એક છે એ સ્ટ્રેન લીધો. હવે સર આમાં આર માં 2 લખ્યું છે અને એસ માં 3 લખ્યું છે, ખબર કેમ પડે સર? એ યાદ કેવી રીતે રાખવું? તો એ યાદ સાવ સિમ્પલ રીતે રહી જાય. કઈ રીતે યાદ રહી જાય? ચાલો, તો 2 પ્રકારનું છે, એક તો આર છે ને એક તો એસ છે. સર યાદ કેમ રાખવું? કેમાં 2 આવે ને કેમાં 3 આવે? તો પેલા કોણ આવે? 2 આવે. આપણે એબીસીડી માં પેલા કોણ આવે? આર આવે, તો R2. એબીસીડી માં આર પછી કોણ આવે? એસ આવે, તો એસ ની અંદર 3. યાદ રહી ગયું? કઈ રીતે યાદ રાખવું એ? હા સર. ઓકે, ચાલો. તો R2 અને S3 નામના 2 બેક્ટેરિયાના અલગ અલગ સ્ટ્રેન લીધા. R2 એટલે શું? R શું કામ લખેલો છે? તો કે R2 નામના જે બેક્ટેરિયા છે એની તમે ઉપરની સપાટી જો ને, રફ જોવા મળે છે. રફ જોવા મળે એટલે કે ખરબચડી જોવા મળે છે. જે બેક્ટેરિયાને તમે ઉંદરની અંદર નાખી દો ને તો ઉંદર મરતા નથી, એટલે કે કેવા છે? ઝેરી નથી. જ્યારે S3 બેક્ટેરિયા છે એ કેવા છે? તો એસ શું કામે લખ્યું? તો કે એની સરફેસ છે કેવી જોવા મળે છે? સ્મૂથ જોવા મળે છે.
જે કેવી છે, ઝેરી છે. તમે ઉંદરની અંદર S3 બેક્ટેરિયા નાખી દો એટલે ઉંદર મરી જાય છે. નીચે એ જ પ્રયોગ કરવાનો છે. સ્મૂથ છે તો સ્મૂથ શું કામે છે તો કે એનું ઉપરનું લેયર છે કેવું છે, શ્લેષ્માનું આવરણ ધરાવે છે. જે કોણ છે તો કે પોલીસેકેરાઇડ છે. આમાં કઈ ને કઈ ડાઉટ હોય તો બોલો. કઈ કઈ વસ્તુ લીધી? ઉંદર લીધા અને બેક્ટેરિયા લીધા. બેક્ટેરિયા ક્યાં લીધા? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા. તમને એવો પ્રશ્ન પૂછી શકે, ગ્રિફિથે પોતાના એક્સપેરિમેન્ટ માટે નીચેનામાંથી કઈ વસ્તુ લીધી હતી? તેમાં લખી નાખે વાયરસ લીધા હતા, વાયરસના બેક્ટેરિયોફેજ લખી નાખે, અને બેક્ટેરિયોફેજ ટી બેક્ટેરિયોફેજ લખે, બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની લખે, સાલ્મોનેલા ટાઇફી લખે, એવું બધું ઘણું બધું લખે. પણ આપણને શું ખબર હોવી જોઈએ? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા ગ્રિફિથે લીધા હતા. આ નામ યાદ હોવું જોઈએ. ખબર પડી બધાને? હા સર. ચાલો, ગ્રિફિથે શું કીધું? પેલો પ્રયોગ કીધો કોને ઉપર? એ સ્ટ્રેન ઉપર પ્રયોગ કર્યો. એ સ્ટ્રેન એટલે કે સ્મૂથ સરફેસ વાળા જે બેક્ટેરિયા હતા એને ક્યાં નાખ્યા? ઉંદરની અંદર એક ઇન્જેક્શન ભરીને નાખી દીધા. ઉંદરની અંદર એક ઇન્જેક્શન ભરીને એ નાખી દીધા. એના લીધે શું થયું તો કે ઉંદર મરી ગયું. જો અહીં ખબર પડી? કાંઈ યાદ નથી રાખવાનું. એક ઉંદર લીધું, એક ઇન્જેક્શન ભર્યું. ઇન્જેક્શનની અંદર શું હતું? એ સ્ટ્રેન બેક્ટેરિયા એટલે કે જેની સરફેસ કેવી હતી? સ્મૂથ હતી. એને ઉંદરને ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું. થોડાક ટાઈમ પછી ઉંદર મરી ગયું. પછી શું કર્યું? પછી કર્યું આર સ્ટ્રેન વાળા બેક્ટેરિયા લીધા. આર સ્ટ્રેન એટલે રફ સરફેસ વાળા બેક્ટેરિયા લીધા. એને ઉંદરની અંદર એક ઇન્જેક્શન આપ્યું તો ઉંદર છે જીવંત રહ્યા. એટલે ખબર શું પડી? એ સ્ટ્રેન છે એ કેવું છે? ઝેરી છે. જ્યારે આર સ્ટ્રેન છે કેવું છે? બિનઝેરી છે. ક્લિયર બધાને એટલું? હા સર. ઓકે. હવે શું કર્યું? એસ બેક્ટેરિયા હતા ને એને ખૂબ ગરમ કર્યા. એટલે શું થયું? એ બેક્ટેરિયા છે મૃત થઈ ગયા. અહીં જો લખું, ગરમીથી મૃત કરાયેલા બેક્ટેરિયાને કેમાં નાખ્યા? ઉંદરની અંદર નાખી દીધા. તો જોયું તો શું થયું? ઉંદર કેવા રહ્યા છે? જીવંત રહ્યા છે. પહેલાના સમયની અંદર શું થતું હતું? જ્યારે બહુ વેક્સિન બહુ ડેવલપ થયેલી નહોતી ત્યારે માનો કે પોલિયો છે તો પોલિયોનો જે વાયરસ હોય એને મૃત કરી દઈને એ પોલિયોનો વાયરસ છે એ આપણા શરીરની અંદર રસી તરીકે મૂકતા હતા. એને લીધે શું થયું? આપણા શરીરની અંદર પોલિયો વાયરસ તો ગયો છે પણ કેવો છે? મરી ગયેલો છે. છતાં પણ આપણને તાવ આવે. શું કામ? કે આપણા એન્ટીબોડી એની વિરુદ્ધ ભરે. જ્યારે ઓરિજિનલ પોલિયો વાયરસ છે એ આપણી ઉપર એટેક કરે ત્યારે આપણી અંદર એના એન્ટીબોડી બની ગયા હોય જે એની સામે પ્રતિરોધ કરી અને આપણને પોલિયો ઓરિજિનલ થવાથી બચાવે છે. ખબર પડી બધાને? હા સર. હા સર. તો આમાં શું કર્યું છે આપણે? એ સ્ટ્રેન વાળું છે એ આપણે નાખ્યું. કેવું હતું? મૃત કરેલો હતો. જેનાથી શું થયું? ઉંદર છે એ જીવંત રહી ગયું. હવે આ ઉંદર જીવંત છે એમાં તમે ઓરિજિનલ એસ નાખો, જીવંત S3 નાખો તો એ મરી જાય કે જીવંત રહે? મરી જાય. બીજા કોઈને કઈ આન્સર આપો? બીજા કોઈને? સર એકવાર ફરીથી બોલો ને. એ સ્ટ્રેન છે એ મૃત કરેલું છે એ આને ઉંદરને આપી દીધું. એ ઉંદર જીવંત છે. હવે એમાં તમે જીવંત S3 નાખો તો એ મરી જાય કે જીવતો રહે ઉંદર? હા, જીવતો રહે. શું કામ? કે એની ફરતે એના એન્ટીબોડી બની ગયા હોય. આની વિશે ડિટેલની અંદર આપણે એન્ટીબોડીની ચર્ચા છે આપણે ચેપ્ટર નંબર 8 માં કરશું. પણ આ કન્સેપ્ટ ખબર પડી બધાને? હા સર. હા. એ તો ધીમે જ બોલે ને, એ તો એના માઇક ઉપર ડિપેન્ડેડ હોય. તો માઇક ઉપર ડિપેન્ડેડ હોય. ધીમે બોલે તો ફાસ્ટ સંભળાય. સમજાણું? ચલો, લાસ્ટ કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? એમાં શું કર્યું? અહીંયા ઉંદર છે, આપણે રેટ લખીએ. એમાં શું બે વસ્તુ એડ કરી? કઈ વસ્તુ? એક તો રફ બેક્ટેરિયા એડ કર્યા અને બીજું શું કર્યું? સ્મૂથ બેક્ટેરિયા એડ કર્યા. પણ સ્મૂથ હતા એ કેવા હતા? મરી ગયેલા હતા. કેવા હતા? મરી ગયેલા. સ્મૂથ એડ કર્યા, પછી રફ બેક્ટેરિયા એડ કર્યા. હવે ઇન્જેક્શન આનું આપ્યું, મિક્સ કર્યું, તો પણ ઉંદર છે તે મૃત્યુ પામ્યા. હવે આમાં તો આપણે જોઈએ છે આર જીવંત છે જે બિનઝેરી છે, જ્યારે એ સ્ટ્રેન છે એ તો મૃત છે. તો એ ઉંદર મૃત્યુ શું કામે પામ્યા? તો એમાં થયું કેવું ખબર છે? ઉંદરની અંદર વયા ગયા ને પછી આ રફ બેક્ટેરિયા તે કેવા હતા? બોલો તો. જીવંત હતા. એસ બેક્ટેરિયા કેવા હતા? મૃત હતા. તો એસ બેક્ટેરિયામાંથી એવી કાંઈક વસ્તુ છે એ આર બેક્ટેરિયાની અંદર વહી ગઈ. હવે એ આર બેક્ટેરિયાની અંદર વહી ગઈ એને લીધે શું થયું? આર બેક્ટેરિયા હતા એ પાછા કેવા બની ગયા? તો કે સ્મૂથ બની ગયા. એને લીધે શું થયું? ઉંદર મૃત્યુ પામ્યો. ખબર પડી બધાને? હવે ત્યાં થાય છે શું? ઈ જો
આ આર બેક્ટેરિયા છે. કેવા છે? જીવંત. આ એનું શું છે? જીનેટિક મટીરિયલ છે. હવે આપણે દોરીએ એસ બેક્ટેરિયા. કેવા છે બોલો તો બધા? મૃત છે. હવે શું થયું? આપણે આને એ શું કામ કીધું? તો કેમ કે એ સ્મૂથ સરફેસ ધરાવે છે. સ્મૂથ સરફેસ ધરાવે છે અને એ શેની બનેલું હોય? પોલીસેકેરાઇડ ની બનેલી હોય. ક્લિયર એટલી વાત બધાને? હવે શું થયું? આ બંનેને એક સાથે કેમાં નાખ્યા હતા આપણે? ઉંદરની અંદર નાખ્યા હતા. તો આમાંથી આનું જનીન દ્રવ્ય જે છે એ કેમાં વહી ગયું? આમાં વહી ગયું. થોડુંક એવું ટ્રાન્સફર થયું. હવે જે આ આર બેક્ટેરિયા છે એમાં શું થતું હતું કે એમાં જે પોલીસેકેરાઇડ બનાવતું હતું એ પ્રચ્છન્ન હતું, એટલે એ બનાવી શકતું નહોતું. હવે આમાંથી એ જીનેટિક મટીરિયલ છે એ આમાં વયું જાય એટલે શું થાય? અહીંયા એક્ટિવેટ થાય કે ન થાય? ને એ એક્ટિવેટ થાય એને લીધે શું થાય? એ પોતાનું પ્રોટીન બનાવે ને એને લીધે શું થાય કે એની સરફેસ આખી સ્મૂથ થઈ જાય. એટલે કે આર માંથી એસ બેક્ટેરિયા બની ગયા. ખબર પડી કઈ રીતે બની ગયા? આ તમારી પ્રોસેસ એમાં નથી, પણ આ તમને ખબર પડે કે કઈ રીતે થયું. ક્લિયર બધાને? એને લીધે શું થાય? ઉંદર મરી જાય છે. તો આ વસ્તુ જે અહીંથી અહીંયા આગળ ઈ ગ્રિફિથને ખબર પડી કાંઈક વસ્તુ એસ બેક્ટેરિયામાંથી આર બેક્ટેરિયાની અંદર વહી જાય છે, પરંતુ કઈ જાય છે ઈ એને ખબર હતી નહીં. ક્લિયર બધાને એટલું? જો અહીંયા લખ્યું, મુખ્ય જીન સિવાયનું અન્ય જીન છે એમાં દાખલ થાય છે જે બેક્ટેરિયાને ઝેરી બનાવે છે. તે શું છે? આરએનએ છે કે ડીએનએ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, ક્યુ છે? એ ગ્રિફિથ છે એ સાબિત કરી શક્યા નહોતા. ખબર પડી? એટલે ગ્રિફિથના પ્રયોગ ઉપરથી હું ખબર પડી કે એસ બેક્ટેરિયામાંથી આર બેક્ટેરિયામાં કાંઈક વસ્તુ ગઈ જેને લીધે શું થયું કે આર બેક્ટેરિયા છે એ ઝેરી બની ગયા. કઈ છે એ ખબર નહોતી. ચલો બીજો પ્રયોગ કે જે રૂપાંતર પામતો પદાર્થ છે, એટલે કે જે એસ બેક્ટેરિયામાંથી આર બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર થાય છે એનું જૈવ રાસાયણિક લાક્ષણિકતા કઈ છે એ જોવી છે. એટલે કે કઈ છે? કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, કઈ વસ્તુ છે એ જોવી છે. તો આ પ્રયોગ કોએ કર્યો? તો કે આપણે ઉપર જોઈ ગયા કે ઓસ્વાલ્ડ એવેરિક, કોલિન મેકલિયોડ અને મેકલિન મેકાર્ટી નામના વૈજ્ઞાનિકોએ 1933 થી 1944 સુધી પ્રયોગ કર્યા. કેટલા વર્ષ પ્રયોગ કર્યા જો તો બધા? 11 વર્ષ થાય. 1933 થી 1943 10 વર્ષ, 1944 એટલે 11 વર્ષ થઈ ગયા. ચાલો, એને કઈ કઈ વસ્તુ જોઈ? ઉંદર લીધા, સ્પ્રેક્ટોકોપસ ન્યુમોની S3 ને SR2 બંને લીધા, અને ડીએનએસ લીધું, પ્રોટીએસ લીધું ને આરએનએસ લીધું. ડીએનએસ શું છે? તો કે ડીએનએ પાચન કરે. પ્રોટીએસ શું છે? આપણને ખબર છે, ચેપ્ટર 16 ની અંદર ભણી ગયા આપણે. પ્રોટીન પાચન કરે. આરએનએસ શું કરશે? આરએનએ પાચન કરશે. ચાલો, આ ક્યાં બેક્ટેરિયા લખ્યા ઉપર જોવો તો બધા? S3 બેક્ટેરિયા છે, પણ કેવા છે? મારી નાખેલા છે. કિલ્ડ લખ્યું છે. તેમાં કન્ડિશન 1 છે, આ કન્ડિશન 1, આ કન્ડિશન 2 ને આ કન્ડિશન 3. એક ફ્લાસ્ક લીધો, એની અંદર શું કર્યું છે? ઈ કિલ્ડ બેક્ટેરિયા છે ને ઈ બેક્ટેરિયાની અંદર શું નાખી દીધું? આપણે ડીએનએસ નાખી દીધું ને આરએનએસ નાખી દીધું. એટલે શું થઈ જશે? તો કે આ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ છે એ તૂટી જાય. આરએનએ નાખ્યું એટલે આરએનએ તૂટી જાય. એટલે બાકી શું વધે? તો કે ડીએનએ તૂટી ગયું, આરએનએ તૂટી ગયું, એટલે પ્રોટીન વધે કે ન વધે વાહે? હવે આ પ્રોટીનને આપણે કેની અંદર નાખ્યું જોવો તો? R2 બેક્ટેરિયાની અંદર નાખ્યું. કેની અંદર નાખ્યું? R2 બેક્ટેરિયા નાખ્યું. અને હવે શું કર્યું? પેટ્રી ડીશની અંદર એ જે R2 બેક્ટેરિયાની અંદર જે આપણે પ્રોટીન નાખેલું છે એનું સંવર્ધન કર્યું, એટલે લાર્જ બધા R2 બેક્ટેરિયા બનાવ્યા. હવે આ બેક્ટેરિયાને આપણે ઉંદરની અંદર નાખ્યું તો ઉંદર કેવો રહ્યો? જીવંત રહ્યો. એનો મતલબ શું થયો? R2 બેક્ટેરિયા છે એ S3 બેક્ટેરિયાની અંદર કન્વર્ટ થતા નથી. કોણથી? તો કે પ્રોટીનથી. એટલે પ્રોટીન છે એ ટ્રાન્સફર થયેલો પદાર્થ હશે નહીં. ખબર પડી બધાને? હા સર. પ્રોટીન ટ્રાન્સફર થયેલો પદાર્થ નહીં હોય. કોઈમાં? તો કે ગ્રિફિથના પ્રયોગમાં.
ચાલો બીજી કન્ડિશન, નવા H3 બેક્ટેરિયા લીધે જે મારી નાખ્યા હતા એની અંદર કઈ કઈ વસ્તુ નાખી? તો કે ડીએનએ જ નાખ્યું અને પ્રોટીએઝ નાખ્યું. એટલે શું થયું? ડીએનએ તૂટી ગયું બધું અને પ્રોટીન તૂટી ગયા. બાકી વધ્યું હું? તો કે આરએનએ વધ્યું. હવે એ આરએનએ વાળો વાયરસ હશે જે આની અંદર શું હશે? આરએનએ હશે. એનો ચેપ કોને લાગ્યો? તો કે R2 ને લગાડ્યો દીધો. પાછી એને પેટ્રી ડીશમાં એનો ઉછેર કર્યો સંવર્ધન માધ્યમની અંદર, તો શું થયું? રફ બેક્ટેરિયા જે અને એને ઉંદરની અંદર નાખ્યા તો શું થયું? ઉંદર પાછા જીવંત રહ્યા. એટલે એના ઉપરથી એ ખબર પડી કે આરએનએ છે એ ટ્રાન્સફર થયેલો પદાર્થ નથી. કોના? ગ્રિફિથના પ્રયોગમાં. ત્રીજી કન્ડિશનની અંદર શું કર્યું? તો કે ત્રીજી કન્ડિશનની અંદર જે કિલ્ડ આ H3 બેક્ટેરિયા હતા એની અંદર આરએનએ જ નાખી દીધું અને પ્રોટીએઝ નાખી દીધું. એટલે બાકી શું વધે? તો કે ડીએનએ બાકી રહ્યું. એટલે કોનું ડીએનએ બાકી રહ્યું? તો કે કિલ્ડ H3 બેક્ટેરિયાનું ડીએનએ બાકી રહ્યું. હવે ઈ ડીએનએ આપણે કેમાં નાખ્યું? R2 ની અંદર નાખ્યું ને એનું તમે સંવર્ધન કરાવ્યું. એટલે શું થયું? આ ડીએનએ ની અંદર ઓલું સ્મૂથ બનાવવાની વસ્તુ હશે માહિતી, ઈ ક્યાં ગઈ? આની અંદર થયું, પછી અહીંયા એક્ટિવેટ થયું. એને લીધે શું થયું? કે આ જે R2 બેક્ટેરિયા હતા એ કેમાં ટ્રાન્સફર થઈ ગયા? તો કે સ્મૂથ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર થઈ ગયા. ખબર પડી બધાને? હા હા સર. સર. અને આ જે સ્મૂથ બેક્ટેરિયા છે એને આપણે ઉંદરની અંદર નાખ્યા એટલે એ શું થયું? મૃત પામે, મરી ગયા. ક્લિયર? હા સર. તો આની ઉપરથી ખબર શું પડી કે H3 બેક્ટેરિયામાંથી H2 બેક્ટેરિયામાં એવી કઈ વસ્તુ આવતી હતી જેને લઈને ઉંદર મરી જતા હતા? હવે તમને ખબર પડે. આરએનએ હતું, પ્રોટીન હતું કે ડીએનએ હતું? ડીએનએ. જો આરએનએઝ અને પ્રોટીએઝ જ્યાં સુધી હોય ત્યાં લગી રૂપાંતરણ જે થતું હતું એને અસર થતી નહોતી. એટલે કે ડીએનએ જ નાખી દીધું, આપણે આરએનએ જ નાખી દીધું ને પ્રોટીએઝ નાખી દીધું તો શું થતું હતું? કે જે રૂપાંતરણ થતું હતું H3 માંથી જે R2 બેક્ટેરિયા હતા H3 જેવા બની જતા હતા. આરએનએ જ નાખી દો તો એ પરિવર્તન થતું હતું, પ્રોટીએઝ નાખી દો તો પણ એ પરિવર્તન થતું હતું. એટલે કે ડીએનએ દ્વારા તમે આ જે છે પાચન થઈ જાય એને લીધે શું થાય છે? તો કે R બેક્ટેરિયા છે એ H3 બેક્ટેરિયા બની શકતા નથી. એને લીધે શું ખબર પડી? કે ડીએનએ છે જનીન દ્રવ્ય છે, આરએનએ અને પ્રોટીન નથી. ખબર પડી બધાને? હા સર. કોઈ ડાઉટ? ના સર. તો બીજા બધાને શું જમવા વયા ગયા છે? 12 વાગ્યા તો ના સર. મને બધાનો આન્સર જોવે. ના સર. ના સર. ના સર. ના સર. ના સર. પરંતુ આ જે 3 વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો એનાથી બધા વૈજ્ઞાનિકો સહમત થયા ને ભાઈ અમે ન માનીએ કે ડીએનએ જ છે. આથી પ્રયોગ 3 આવ્યો. પ્રયોગ 3 કર્યો કોએ? તો કે 1952 ની અંદર આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. કોએ કર્યો હતો? બોલો તો. આલ્ફ્રેડ હર્શી માર્થા ચેઝ. આલ્ફ્રેડ હર્શી માર્થા ચેઝ. ચાલો આ પ્રયોગ સમજવા માટે આપણે થોડીક બીજી વસ્તુ સમજવી પડશે. ચાલો હવે આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે વૈજ્ઞાનિકોને કઈ બાબત ખબર હતી? ખબર? વૈજ્ઞાનિકોને કઈ માહિતી હતી? માહિતી ખબર હતી. કઈ કઈ? તો કે વાયરસ છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે. આ ખબર હતી. વાયરસ છે બેક્ટેરિયાને ચેપ લગાડે છે. આવા વાયરસને આપણે શું કહેતા ખબર છે? બોલો તો. બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ આપણે એને કહેતા હતા. એટલે કે વાયરસ છે બેક્ટેરિયાને ચેપ લગાડી શકે છે. પછી શું થાય છે? તો કે વાયરસ છે એ પોતાનું જે જનીન દ્રવ્ય છે એ કોને અંદર નાખી દે? તો કે બેક્ટેરિયાની અંદર નાખી દે. ખબર પડી? હવે આ બેક્ટેરિયા શું કરે છે? તો કે બેક્ટેરિયા છે જે વાયરસનું જનીન દ્રવ્ય આવ્યું એને પોતાનું માની લે. પોતાનું માની લે છે. અને પછી શું થાય? કે ઈ બેક્ટેરિયાની અંદરથી ઘણા બધા નવા બેક્ટેરિયોફેજ બને. આમાં કોઈ ડાઉટ છે? કોરોના વાયરસમાં સેમ ટુ સેમ આ પ્રોસેસ થાય છે. એક કોરોના વાયરસ ગયો અંદર, આપણા ફેફસાના એલ્વિયોલે એટલે કે વાયુકોષ્ઠ સુધી પોગી ગયો,
5 કોષોની અંદર કોરોના વાયરસ વયો જાય, પોતાનું જનીનિક દ્રવ્ય છે એલ્યુઓલના કોષમાં મૂકી દે, એટલે આપણા કોષ છે જીનેટિક મટીરિયલ જે એનું છે વાયરસનું એને પોતાનું માની લે. પછી શું થાય તો કે લાડ બધા વાયરસ બને એક કોષની અંદરથી. કઈ રીતે ડિટેલમાં બને છે? HIV નો જે વાયરસ છે એનું આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 8 ની અંદર, થોડુંક માઇનર જ છે ડિટેલની અંદર, પણ આ વસ્તુ તમને ખબર પડી? આ કોને ખબર હતી? આ ખબર કોને હતી? તો કે જે વૈજ્ઞાનિકો હતા ને એને ખબર હતી. હવે જો જે વસ્તુ લાઈન કરું છું ને એ આ પ્રયોગ માટેનો મેઇન વસ્તુ હતું. ખબર પડી? વાયરસ પોતાનું જનીન દ્રવ્ય કોની અંદર નાખતા હતો? કે બેક્ટેરિયાની અંદર નાખતા હતા. હવે આપણે શું કરીએ? પ્રોટીન છે એ જોવું છે જનીન દ્રવ્ય છે કે નહીં, અને ડીએનએ છે એ જનીન દ્રવ્ય છે કે જોવું છે આપણે. તો આપણે વાયરસની અંદર જેટલું પ્રોટીન છે એને રેડિયો એક્ટિવ કરી નાખીએ અને જેટલું ડીએનએ છે એને રેડિયો એક્ટિવ કરી નાખીએ. હવે જે વસ્તુ બેક્ટેરિયાની અંદર આવશે એની ઉપરથી આપણને ખબર પડી જાય કે એક જગ્યાએ આપણે એવું કરશું કે પ્રોટીન રેડિયો એક્ટિવ કરી નાખ્યો છે, બીજી જગ્યાએ ડીએનએ રેડિયો એક્ટિવ કરી નાખ્યો છે. કોનું? તો કે વાયરસનું. એના ઉપરથી શું થાય તો કે એના ઉપરથી જે વસ્તુ ડીએનએ હશે કે પ્રોટીન હશે એ બેક્ટેરિયાની અંદર આવશે, એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કોણ જનીન દ્રવ્ય તરીકે છે. ખબર પડી બધાને? ચાલો, કઈ કઈ વસ્તુ લીધી તો કે બેક્ટેરિયોફેજ લીધો, એનું સ્પેશિયલ નામ છે ટી ફેજ, જેનું જનીન દ્રવ્ય કેવું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. પછી કોણ લીધું? ઈ કોલાઈ. ઈ કોલાઈ કોણ છે ભાઈ? બેક્ટેરિયા છે કે વાયરસ છે? બેક્ટેરિયા. હા. પછી કલ્ચરલ મીડિયમ એટલે કે સંવર્ધિત માધ્યમ તરીકે કોણ લીધું? પ્રવાહી લીધું. કેનું? એક પ્રવાહી છે જેમાં સલ્ફર રેડિયો એક્ટિવ છે, સલ્ફર 35 છે એ રેડિયો એક્ટિવ છે, અને બીજું માધ્યમ છે એમાં શું કોણ છે? તો કે ફોસ્ફરસ 32 રેડિયો એક્ટિવ માધ્યમ છે. સલ્ફર છે કોનામ જોવા મળે? ડીએનએ ની અંદર સલ્ફર આવ્યું તો આપણે ક્યારે કે નહીં? પ્રોટીન ની અંદર સલ્ફર જોવા મળે. રેડી? એટલે કે રેડિયો એક્ટિવ જે સલ્ફર હશે કેમાં છે? પ્રોટીનમાં છે. ને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ લેશું તો આપણને ખબર છે ફોસ્ફેટ આવે છે, એટલે ડીએનએ ની અંદર ફોસ્ફેટ હોય. ચાલો, અહીંયા આપણને શું બતાય છે? જો તો પેલી આકૃતિમાં 35S જોવા મળે છે. કોણ છે? બેક્ટેરિયોફેજ કે જેની અંદર રેડિયો એક્ટિવ 35 છે. બીજું છે ડીએનએ જે 32 ફોસ્ફરસ રેડિયો એક્ટિવ ધરાવતું હોય એવું. પણ આ વાયરસને આવા બનાવવા કઈ રીતે ખબર છે કોઈને? સમજવું છે કે નથી સમજવું? ટેક્સ્ટબુકમાં તો નથી, પણ સમજવું છે. સમજવું. આ પ્રોસેસ ખબર પડી તો સમજાશે. આ પ્રોસેસ જે અત્યારે છે સ્ક્રીન ઉપર એ બધાને ખબર પડી. વાયરસ છે, વાયરસ છે એ શું કરે છે? બેક્ટેરિયા ઉપર ચેપ લગાવે. આ મારો હાથ છે જે તમને બતાય છે ઉપરનો વોચ વાળો જે હાથ છે એ કયો છે? વાયરસ છે. અને અમારો જે રાઈટ હેન્ડ છે એ કોણ છે? તો કે બેક્ટેરિયા. વાયરસ આવ્યો, બેક્ટેરિયાને ચેપ લગાડ્યો, વાયરસનું જનીન દ્રવ્ય બધું ક્યાં વહી ગયું? બેક્ટેરિયાની અંદર વહી ગયું. હવે આ બેક્ટેરિયા છે એ નવું બધું બનાવશે વાયરસનું જનીન દ્રવ્ય, અને એમાંથી લાડ બધા વાયરસ બનશે. તો વાયરસનું જનીન દ્રવ્ય બનાવવા માટે જે બેક્ટેરિયા છે એ મદદ થાય છે, મદદ કરે છે, મદદરૂપ થાય છે. તો આપણે રેડિયો એક્ટિવ વાયરસ બનાવવો હોય તો પેલા કોને રેડિયો એક્ટિવ બનાવવું પડે? તો કે વાયરસને બેક્ટેરિયાને રેડિયો એક્ટિવ બનાવવો પડે. ખબર પડી બધાને? હા સર. ચાલો, હવે બધાને ખબર પડશે. આ શું છે? એક ફ્લાસ્ક છે. બીજો ફ્લાસ્ક દોરે બ્લુ કલર. આની અંદર જે રેડ કલરનો ફ્લાસ્ક છે એની અંદર જેટલું માધ્યમ છે ને એ કેવું છે? તો કે રેડિયો એક્ટિવ સલ્ફર ધરાવતું માધ્યમ છે. રેડિયો એક્ટિવ શું છે આની અંદર? સલ્ફર. સલ્ફર. જમણી બાજુનો ફ્લાસ્ક છે એની અંદર શું છે? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. ફોસ્ફરસ છે. હવે આપણને ખબર છે આપણે રેડિયો એક્ટિવ વાયરસ બનાવવો હોય તો પેલા રેડિયો એક્ટિવ કોણ બનાવવું પડશે? બેક્ટેરિયા બનાવવું પડશે. કેમ કે વાયરસનું જનીન દ્રવ્ય કે ગમે એ વસ્તુ છે એ કેમાંથી બનશે? તો કે બેક્ટેરિયા ઉપર ચેપ લગાડે પછી જ બનશે. ચાલો, અહીંયા શું કર્યું આપણે?
બેક્ટેરિયોફેજ એટલે કે ઈ કોલાઈને સંવર્ધિત કર્યું. આની અંદર એ શું કર્યું આપણે? ઈ કોલાઈને સંવર્ધિત કર્યું. આમાં ઈ કોલાઈની બધી વસ્તુમાં જ્યાં ફોસ્ફરસ હશે ત્યાં કેવો ફોસ્ફરસ હશે? રેડિયો હશે. જ્યારે આમાં રેડિયો એક્ટિવ શું હશે? સલ્ફર હશે. ખબર પડી? હા સર. હા સર. એટલે આ ઇકોલાઈ જે બન્યું, જે તમને આની અંદર એ આકૃતિની અંદર તમને જે જોવા મળે છે ઇકોલાઈ, એ કેવું હશે? કયો તો મને. રેડિયો એક્ટિવ શું ધરાવતું હશે? રેડિયોએક્ટિવ સલ્ફર. આપણે છે ને ત્યાં રેડ કરી નાખે એટલે તમને ડાયરેક્ટ રેડ એટલે ખબર પડી જાય સલ્ફર. જ્યારે જમણી બાજુમાં જે બી આકૃતિ છે એમાં શું ધરાવતું હશે ઇકોલાઈ? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. ફોસ્ફરસ. રેડી ફોસ્ફરસ ધરાવતું હશે. ચાલો હવે આપણે શું કરીએ છીએ? આને કોનો ચેપ લગાડીએ? તો કે આને આપણે નોર્મલ બેક્ટેરિયોફેજ, આ શું છે? નોર્મલ બેક્ટેરિયોફેજ છે. રેડી? બંને બાજુ. કેમ કે એ તો હજી બહારથી લાવ્યો છે એટલે આની અંદર કોઈ પણ જાતનું રેડિયો એક્ટિવ વસ્તુ હશે નહીં. હવે ડાબી બાજુ જે એમાં છે એ આકૃતિની અંદર જે બેક્ટેરિયોફેજ છે એની અંદર શું જશે? હવે જો એ આકૃતિ જો, એ આકૃતિ બધાને બતાણી. હવે એ આકૃતિની અંદર તમને શું થયું? એ આકૃતિની અંદર જે બેક્ટેરિયોફેજ છે એ ક્યાં ગયો? ઈ કોલાઈ માથે ગયો. ત્યાં એને ચેપ લગાડ્યો, પોતાનું જનીન દ્રવ્ય છે એ બધું ક્યાં નાખી દીધું? કે ઈ કોલાઈની અંદર નાખી દીધું. હવે ઈ કોલાઈની અંદર શું આવી ગયું? વાયરસનું જનીન દ્રવ્ય આવી ગયું. હવે વાયરસ છે એ જનીન દ્રવ્ય બધું જે કઈ વસ્તુ બનાવશે એ બધું કેમાંથી બનાવશે? તો કે ઈ કોલાઈની અંદર જે હશે ને એની અંદર. તો આની અંદર જે જનીન દ્રવ્ય બનશે એની અંદર તો કઈ રેડિયો એક્ટિવ છે નહીં. એટલે માનો કે આની અંદર જે ન્યુક્લિક એસિડ બનશે, ન્યુક્લિક એસિડ બનશે એ રેડિયો એક્ટિવ હશે? તો કે રેડિયો એક્ટિવ છે તે હશે નહીં. જ્યારે આની અંદર જે પ્રોટીન હશે એ રેડિયો એક્ટિવ હશે? તો કે હા. શું કામે? તો કે આની અંદર સલ્ફર રેડિયો એક્ટિવ છે એટલે અહીંયા તો નોર્મલ ફોસ્ફરસ હતો. ખબર પડી બધાને? હા સર. કોઈ ડાઉટ અહીંયા સુધીમાં? ના સર. ચાલો હવે આ જે બી આકૃતિ છે એની ઉપર વાયરસ આવ્યો, સિમ્પલ વાયરસ છે, નોર્મલ વાયરસ છે. ઈ કોલાઈ ઉપર ચેપ લગાડ્યો. હવે ઈ કોલાઈ પાસે શું છે? રેડિયો એક્ટિવ શું છે? ફોસ્ફરસ છે. એટલે એમાંથી જેટલી વસ્તુ બનાવશે એ બધી ઈ કોલાઈમાંથી બનાવશે. તો રેડિયો એક્ટિવ ફોસ્ફરસ છે જાય ક્યાં? ન્યુક્લિક એસિડમાં જાય કે સલ્ફરમાં જાય? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ. આથી બી આકૃતિની અંદર જે ન્યુક્લિક એસિડ હશે એ કેવું હશે? રેડિયો એક્ટિવ હશે. તો કે હા. શું કામ? કે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ ધરાવે છે એટલે. શું ધરાવે છે? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ આવેલું હોય. જ્યારે એનું પ્રોટીન છે કેવું છે? બિન રેડિયોએક્ટિવ. રેડિયો એક્ટિવ નથી. નથી. શું કામ? કે સિમ્પલ સલ્ફર ધરાવે. એટલે હવે આપણે બે વાયરસ મળી ગયા. એકની પાસે શું છે? જીનેટિક મટીરિયલ એટલે કે જે ડીએનએ ન્યુક્લિક એસિડ છે એ રેડિયો એક્ટિવ છે. જ્યારે બીજા પાસે શું છે? પ્રોટીન રેડિયો એક્ટિવ છે. એટલે આ વાયરસ જે હતો આ કોની અંદર જોવા મળે છે? હવે રેડિયો એક્ટિવ વાયરસની અંદર આપણને જોવા મળે છે. આ વાયરસનું નામ શું પાડ્યું આપણે? એ. અને આ બીજો વાયરસ છે એનું નામ શું પાડ્યું આપણે? બી. રેડી? હવે આ એ વાયરસ છે ને એને આપણે ઉપાડીને ક્યાં મૂક્યો? એ ઉપર મૂકી. એ વાયરસ બધાને બતાણું હવે? હા સર. બેક્ટેરિયોફેજ છે રેડિયો એક્ટિવ સલ્ફર વાળું પ્રોટીન ધરાવે છે. ક્લિયર થયું બધાને? આ હા સર. જ્યારે બાજુમાં જે છે એ બી વાયરસ છે જે આપણે બી નંબરના ફ્લાસ્કમાં બનાવ્યો. તેની પાસે શું છે? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ છે. હવે આમાં તમને ખબર છે આમાં છે શું? તો કે પ્રોટીન છે રેડિયો એક્ટિવ. આની અંદર શું છે? ન્યુક્લિક એસિડ. હવે આપણે શું કરશું? એ વાયરસને આપણે
ચેપ લગાડશું કોઈની ઉપર? બેક્ટેરિયોફેજ ઉપર લગાડશું. હવે આપણને ખબર છે જનીન દ્રવ્ય છે કોની અંદર આવશે? બેક્ટેરિયોફેજની અંદર આવવાનું છે. તો જે વસ્તુ એ વાયરસથી જે ચેપ લાગશે એની અંદર રેડિયો એક્ટિવ વસ્તુ આવે છે બેક્ટેરિયાની અંદર, કે બી બાજુનો જે વાયરસથી ચેપ લગાડીએ છીએ આપણે એની અંદર બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવ વસ્તુ આવે છે? જો બી દ્વારા આના દ્વારા રેડિયો એક્ટિવ વસ્તુ છે એ આમાં આવી જાય તો એનો અર્થ શું થાય કે પ્રોટીન એટલે કે રેડિયો એક્ટિવ વસ્તુ સલ્ફર છે અહીં આવી ગયો બેક્ટેરિયાની અંદર. એનો અર્થ શું થયો કે પ્રોટીન છે જનીન દ્રવ્ય તરીકે વર્તશે. અથવા તો આની અંદર છે આવશે તો બેક્ટેરિયાની અંદર શું જોવા મળશે? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જોવા મળશે. એટલે કે રેડિયો એક્ટિવિટી એ દ્વારા જોવા મળે છે કે બી દ્વારા જોવા મળે છે બેક્ટેરિયાની અંદર, એના દ્વારા ડિસાઇડ થશે કે પ્રોટીન છે કે ન્યુક્લિક એસિડ છે. ખબર પડી બધાને? હા સર. હવે કરવું કઈ રીતે? તો કરવું આ રીતે. તો પેલા શું કર્યું? જો સંક્રમણ કર્યું કે ઇન્ફેક્શન લગાડ્યું. કોનું ઇન્ફેક્શન લગાડ્યું? કે વાયરસનું. કોની ઉપર લગાડ્યું? કે બેક્ટેરિયા ઉપર લગાડ્યું. પેલો સ્ટેપ ખબર પડી બધાને? આપણે ઇન્ફેક્શન કહે છે ને, કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું. અહીંયા શું કર્યું? તો કે આ એ પોતાનું જીનેટિક મટીરિયલ છે એ આની અંદર નાખી દીધો. એટલે શું થયું? આ નાખશે આની અંદર એ જીનેટિક મટીરિયલ નાખશે. પછી જો બી આકૃતિની અંદર શું કરીએ છીએ આપણે? એના પછીના સ્ટેપની અંદર બ્લેન્ડિંગ કરીએ છીએ. એટલે ઉપરનો વાયરસ છે ને એ છૂટો પડી જાય. જીનેટિક મટીરિયલ તો ક્યાં હતું? બેક્ટેરિયાની અંદર. આ નીચે છે એ શું છે? બેક્ટેરિયા છે. ખબર પડી ને બધાને? હા સર. અને ત્રીજું સ્ટેપ કયું છે? સેન્ટ્રીફ્યુગેશન. એટલે શું થાય તો કે ઉપરનું જે આ પટલ છે આપણે તોડી નાખશું. એનાથી શું થાય? ભારે વસ્તુ હોય ક્યાં વહી જાય? નીચે જાય. હલકી વસ્તુ ક્યાં રહી? ઉપર રહી. તો આપણને બેક્ટેરિયામાંથી આપણે તો મેઇન બેક્ટેરિયાની અંદર જોવાનું છે. આપણને ખબર છે જનીન દ્રવ્ય હેરફેર થાય છે. તો આ એ વસ્તુ આપણે જો જોઈને એ બેક્ટેરિયા દ્વારા જેમાં એ વાયરસ દ્વારા જેમાં ચેપ લાગ્યો તો એ બેક્ટેરિયા નિરીક્ષણ કર્યું તેમાં રેડિયો એક્ટિવ વસ્તુ તમને જોવા મળી નહીં. જો અહીંયા રેડિયો એક્ટિવ સલ્ફર જોવા મળ્યું નહીં. એનો અર્થ શું થયો કે પ્રોટીન છે વાયરસમાંથી છે બેક્ટેરિયાની અંદર જાતું નથી. જ્યારે આમાં શું થયું તો કે આની અંદર તમને એવું જોવા મળ્યું કે જે રેડિયો એક્ટિવ વસ્તુ છે એ આની અંદર આપણને જોવા મળી કે ન્યુક્લિક એસિડ છે એ વાયરસમાંથી બેક્ટેરિયાની અંદર ગયો. એટલે જનીન દ્રવ્ય તરીકે વાયરસ અથવા કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન વર્તતું નથી. કોણ વર્તે છે? ન્યુક્લિક એસિડ વર્તે છે. બધાને સમજાણું? કઈ કઈ વસ્તુ કરી? તો કે પેલા ઇન્ફેક્શન લગાડ્યું, પછી બ્લેન્ડિંગ કર્યું, પછી સેન્ટ્રીફ્યુગેશન કર્યું. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. અહીંયા નિતર કે છે. નિતર એટલે સુપર એટલે ઉપરની જે તરતું હોય એ, અને નીચેની સાઈડ જે બેસી ગયું એ કોણ હોય? તો કે બેક્ટેરિયા હોય. આ કેનું આકૃતિ? તો કે હર્ષી અને ચેઝના પ્રયોગની આકૃતિ છે. ચાલો ઉપર થોડુંક આપણે જોઈ લે કે આપણે કેટલું ભણી ગયા છે. હવે કોઈ લેક્ચર છે મિસ નહીં કરતા, કેમ કે બધું હવે પૂછાય ને એવું જ હાલે છે. ચાલો આ NHC વાળું ભણી ગયા? તો કે હા સર ભણી ગયા. યુક્રોમેટિન ભણી ગયા, હિટ્રોક્રોમેટિન ભણી ગયા. 1926 ની અંદર આ પ્રયોગ થયા હતા એ ખબર છે. ગ્રેગર મેન્ડલ, વાલ્ટર સટન, થોમસ હન્ટ મોર્ગન એવા બીજા વૈજ્ઞાનિકે પૂર્વ શોધના આધારે સ્પષ્ટ કર્યું હતું કે મોટા ભાગના કોષોની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર જોવા મળે. પણ રંગસૂત્ર હેના બનેલા છે એ કોઈને ખબર હતી નહીં. એ રંગસૂત્ર હેનું બનેલું છે એના પ્રયોગ પછી શરૂ થયા 1926 પછી. પેલો કોણે કર્યો હતો? કે ગ્રિફિથે, ફેડરિક ગ્રિફિથે કર્યું હતું. કોની ઉપર? તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આ શું છે? પ્રજાતિ છે. આ શું છે? જાતિ છે. ને એની નીચે જોવા મળે છે એ કોણ છે? સ્ટ્રેન હોય. ખબર પડી બધાને? આપણે જાતિ અને પ્રજાતિ, જાતિ અને જાત એવી રીતના જોઈએ છીએ મોટા સજીવો, જ્યારે આમાં સ્ટ્રેન વપરાય છે. ચાલો એ સ્ટ્રેન શું કામ હતી સ્મૂથ? તો કે બેક્ટેરિયામાં સ્લેશમાં એટલે કે જે કોનું બનેલું? પોલિસેકાઇડનું આવરણ હોય છે. બાકી બધું આપણે ભણી ગયા છે. કાલે રીડિંગ કરજો. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. ગ્રિફિથે જે પ્રયોગ કર્યો એ કોના તરીકે ઓળખાય છે? તો કે રૂપાંતરિત સિદ્ધાંત અથવા તો ટ્રાન્સફોર્મ જે સિદ્ધાંત તરીકે છે ઓળખવામાં આવે છે. એના ઉપરથી ખબર શું ન પડી? તો કે જૈવ રાસાયણિક લાક્ષણિક અથવા તો જૈવ રાસાયણિક પ્રકૃતિ છે એના વિશે ખ્યાલ આવતો નથી. ભણી ગયા આપણે? આ સેકન્ડ એક્સપિરિયન્સ, સેકન્ડ એક્સપેરિમેન્ટ હતો. એમાં શું હતું? તો કે જૈવ રાસાયણિક પ્રકૃતિ જે છે એ આપણને ખબર પડી, પણ એ કોઈ સ્વીકારી નથી. કે ઘણા વૈજ્ઞાનિકોએ સ્વીકારી નહીં. ક્યારે કર્યા હતા? 1933 થી 1944 કાર્ય કર્યું હતું. 3 વૈજ્ઞાનિકો હતા. એમાંથી શું ખબર પડી હતી? જ્યારે આ પ્રયોગ કર્યા હતા ને ત્યારે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે એવું માનવામાં આવતું હતું, પણ એ તો વાત કેવી હતી? ખોટી હતી.
ગ્રિફિથના પ્રયોગના આધારે એવું નક્કી કરવામાં આવ્યું નહોતું. પછી શું કર્યું તો કે 3 વસ્તુ લીધા, પ્રોટીએસ, ડીએનએસ ને આરએનએસ લીધું હતું. એના આધારે આખો પ્રયોગ કર્યો, એ આપણે નીચે દર્શાવેલો છે. ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે એવું એ લોકોએ સાબિત કર્યું, પરંતુ બધા વૈજ્ઞાનિકો છે એનાથી સહમત હતા નહીં. તમે વિચારી શકો ડીએનએસ અને ડીએનએસ વચ્ચે કોઈ ભેદ છે? ચલો આ બે વચ્ચેનો ભેદ કોને ખબર છે? ડીએનએ ઉત્સેચક છે. કયો, એ કે બી? બી. રેડી, આ ઉત્સેચક છે ને આનો અર્થ શું થાય? એક કરતા વધારે ડીએનએ થાય એવો થાય. ખબર પડી બધાને? હા સર. ચાલો ત્રીજો પ્રયોગ આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેસ દ્વારા કર્યો, 1952 ની અંદર કર્યો તો. કઈ વસ્તુ વૈજ્ઞાનિકોને ખબર હતી? તો કે આ વસ્તુ છે પ્રયોગ પહેલા વૈજ્ઞાનિકોને ખબર હતી તો જ તે પ્રયોગ કરી શકે. પછી શું કર્યું તો કે આ બધો પ્રયોગ એમણે કર્યો, એના આધારે એ શું દર્શાવ્યું કે ડીએનએ છે તે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. ક્લિયર બધાને? ચાલો હવે આપણે જોવાના છે ડીએનએ વિરુદ્ધ આરએનએ અથવા તો જનીન દ્રવ્યના ગુણધર્મો. કોણ છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે? શા માટે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તતા નથી? ક્લિયર થાય છે બધાને? ચાલો આપણે હવે જોઈએ તો કે અગાઉની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે પ્રોટીન વિરુદ્ધ ડીએનએ વચ્ચે જે આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો એ નિશંકપણે હર્શી અને ચેઝના પ્રયોગ પરથી ઉકેલાઈ ગયો કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે છે? તો કે ડીએનએ. હવે સર્વસામાન્ય થઈ ચૂક્યું હતું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. જોકે ત્યાર પછી સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં આરએનએ છે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, જેમ કે ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ. ક્યુબી બેક્ટેરિયોફેજ શું છે? તો એક પ્રકારનું સ્ટ્રેન છે, અલગ પ્રકારની એની જાતિ છે. કોની? તો કે બેક્ટેરિયા. કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, જ્યારે આરએનએ છે સંદેશાવાહક, અનુકૂલકારક જેવા કાર્યો કરે છે, પણ મોટા ભાગે તે જનીન દ્રવ્ય તરીકે વર્તતું નથી. શું તમે ડીએનએ અને આરએનએ વચ્ચે બે રાસાયણિક ભેદ જણાવી શકો છો? તો આપણને બે રાસાયણિક ભેદ ખબર જ છે. ડીએનએમાં કોણ હોય? તો કે ડીઓક્સી રિબોઝ હોય. ઓલામાં કોણ હોય? ખાલી રિબોઝ હોય. બીજું કયું હોય? તો કે આની અંદર થાઇમીન હોય. આની અંદર કોણ હોય? યુરેસિલ હોય. ક્લિયર? બે રાસાયણિક ભેદ. ચાલો હવે જનીન દ્રવ્ય તરીકે વર્તી કોણ શકે એના માપદંડ અહીંયા છે કે આ માપદંડ પ્રમાણે જે વર્તી શકે તે જનીન દ્રવ્ય તરીકે હોઈ શકે. તે પોતાના જેવી જ પ્રતિકૃતિ એટલે કે રેપ્લિકેશન બનાવવા સક્ષમ હોય છે. પ્રોટીન હોય તો પ્રોટીન પડ્યું એને જેવું બીજું બનાવી શકે? તો કે સર પ્રોટીન એની જેવું પોતાની જેવું થોડું બની શકે. પ્રોટીન બનાવવા પાસે તો ડીએનએ પાસે જાવ પણ એ પછી એમઆરએનએ બનાવીને એમઆરએનએ ટ્રાન્સલેશનથી પ્રોટીન બનાવે. તો પ્રોટીન છે પોતાની જેવું પ્રોટીન પોતાની જાતે બનાવી શકતું નથી, જ્યારે આરએનએ અને ડીએનએ પોતાની જેવું જ તે પાછી રેપ્લિકેશન દ્વારા બનાવી શકે છે. કઈ રીતે બનાવી? તો નીચે ભણવાના છે, પણ બનાવી શકે. એટલે પહેલી કન્ડિશનની અંદર કોણ પાસ થયું? ડીએનએ અને આરએનએ પાસ થયું. ક્લિયર થઈ? તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. સ્થાયી હોવું જોઈએ એટલે શું? તો કે ડીએનએ છે અને આરએનએ છે, તો ડીએનએ અને આરએનએ માંથી સ્થાયી કોણ છે? તો કે ડીએનએ છે. બીજું, રાસાયણિક રીતે સ્થાયી એટલે શું સમજવું સર અમારે? હવે તમે જમો છો, લાડ બધા ભાત ખાઈ લીધા, એને લીધે શું થાય? તો કે ભાતની અંદર કોણ હોય? સ્ટાર્ચ હોય. સ્ટાર્ચ છે એનું પછી તોડો બધું કરો તો ગ્લુકોઝ બને. તો તમે એક કોષની અંદર તમે જેમાં નથી ત્યારે ગ્લુકોઝની માત્રા ઓછી છે, પછી જમી લો એટલે ગ્લુકોઝની માત્રા વધી જાય કે ન વધી જાય? એ મને કહો તો. વધી જાય સર. રેડી? હવે આપણે જમીએ છીએ શું? માનો કે તમે સફરજન ખાધું તો તમને એમાં સ્ટાર્ચ મળ્યો ને બધું મળ્યું, પણ સાથે સાથે તમે ન્યુક્લિક એસિડ ખાઓ છો કે નથી ખાતા? સફરજન ખાઓ ત્યારે. હા સર. આપણે ખાઈએ છીએ શું ખાઈએ છીએ? બધા સેલ ખાઈએ છીએ, કોષ ખાઈએ છીએ, કોષના કોષ કેન્દ્રની અંદર શું હોય? ન્યુક્લિક એસિડ હોય ને. તો તમે ક્યારે એવું સાંભળ્યું છે? ક્યારે એવું સાંભળ્યું છે કે ડીએનએ 2N હતું એમાંથી 4N થઈ ગયું, તમે વધારે ન્યુક્લિક એસિડ ખાધું તો? એવું કોઈ દી સાંભળ્યું છે? ન્યુક્લિક એસિડની માત્રા કોઈ દિવસ વધી આપણા શરીરની અંદર? તો એ રાસાયણિક રીતે સ્થાયી એટલે શું? સમજણ પડી બધાને? તમે સ્ટાર્ચ વધારે ખાવ તો ગ્લુકોઝની માત્રા કોષોની અંદર વધી જાય છે, વધારે પ્રોટીન ખાવ તો એમિનો એસિડનો સ્ટોક વધી જાય છે, એને લીધે પ્રોટીન વધે છે શરીરની અંદર. આપણે કરીએ છીએ ને મસલ બિલ્ડ કરવા માટે, પ્રોટીન નથી વધારતા કોષોની અંદર? ટ્રોપોનિન, માયોસિન એ બધું ભણી ગયા હતા. તો એવી રીતે છે એ રાસાયણિક રીતે સ્થાયી નથી, ત્યારે આની માત્રા છે રાસાયણિક રીતે સ્થાયી હોય છે. ખબર પડી બધાને? ડીએનએ આરએનએ ની.
હા સર. ઉદ વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો એટલે કે મ્યુટેશન માટેની તક પૂરી પાડે તેવું હોવું જોઈએ, જેને લીધે શું થાય? ઉદ વિકાસ થાય. આપણને અત્યારે ખબર છે કે આ વાયરસ કોરોના છે એ વધારે નવા સ્ટ્રેન આવે છે. શું કામે? તો કે એની અંદર મ્યુટેશન થાય છે. એને લીધે શું થાય છે? તો કે નવા સ્ટ્રેન બહાર પડે છે. મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ, એટલે કે પોતાની અભિવ્યક્તિ દર્શાવવું જોઈએ. તેમાં ડીએનએ કરતા આરએનએ છે એ વધારે સક્ષમ છે. ડીએનએ કરતા આરએનએ આપણને ખબર છે પ્રોટીન બનાવવું તો ડીએનએ માંથી આરએનએ બનાવવું પડે અને આરએનએ માંથી પ્રોટીન બને. આરએનએ તો પોતે જ તે પ્રોટીન બનાવી શકે છે. એટલે એક લક્ષણને બાદ કરતા બધાની અંદર ડીએનએ છે વધારે કેવું છે? તો કે સક્ષમ છે. આથી ડીએનએ છે એ પૂર્ણ પ્રભાવી જનીનિક મટીરિયલ તરીકે વર્તે છે. ખબર પડી બધાને? હવે આપણે જે ઉપર ભણ્યા ને, જો આ પેલી માહિતી, બીજી માહિતી, ત્રીજી માહિતી, ચોથી માહિતી ઉપર એક લાઈનમાં લખ્યું છે. નીચે જે આ બધા પેરેગ્રાફ આપ્યા છે ને એ શું છે? અલગ અલગ જે આ લાઈન છે ને એનું કારણ દર્શાવ્યું. તો પેલું કારણ જો લખ્યું, જો કોઈ બેઝ જોડ અથવા તો પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરવામાં આવે તો તેને જોવા મળશે કે ન્યુક્લિક એસિડ છે એ ડુપ્લિકેશન એટલે કે રેપ્લિકેશન પામવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેવા કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવામાં અસફળ છે. આ પહેલાનું રીઝન આપણે ભણ્યા, ખબર પડી બધાને? ચાલો હવે નીચે લખો. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ, તમે નાના બાળક હોય, પછી યુવાન બનો, વૃદ્ધ બનો, ઉંમર સાથે અથવા તો સજીવની શારીરિક ક્રિયા એટલે કે વધુ ખાવ છો તમે, એ બધું કરો છો, એમાં પરિવર્તન થાય છતાં પણ તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન થવું જોઈએ નહીં. એટલે કે એનું પ્રમાણ છે કેવું જોઈએ? ફિક્સ હોવું જોઈએ, એટલું સ્થાયી હોવું જોઈએ. આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે. બીજું કઈ રીતે સ્થાયીપણું? આપણે જોયું, આપણા એસ બેક્ટેરિયાને આપણે મારી નાખ્યા હતા, એ બેક્ટેરિયા મરી ગયું હતું, છતાં પણ તમે એને એસ બેક્ટેરિયા અને આર બેક્ટેરિયાને તમે સાથે રાખ્યા તો એસ બેક્ટેરિયાની અંદર જે જનીન દ્રવ્ય હતું એ પાછું કેની અંદર? આર બેક્ટેરિયાની અંદર વયું ગયું અને પાછું વ્યક્ત થયું હતું. ખબર પડી હતી? એટલે એ સ્થાયી રહે છે. તમે એને ગરમ કરી તો પણ તે સ્થાયી થયું છે. જ્યારે એની જગ્યાએ પ્રોટીન હોય તો પ્રોટીન આપણે ગરમ કરીએ તો શું થાય? વિનત્રીકરણ થઈ જાય. ખબર છે ને? ભણ્યા છે ને આપણું? ડીનેચરાઇઝેશન થઈ જાય છે. જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંત પરથી સ્પષ્ટ છે કે જેમાં ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ આનુવંશિક દ્રવ્ય કેટલાક ગુણધર્મો છે નષ્ટ થતા નહોતા. ડીએનએ પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક છે. જ્યારે ગરમીથી બંને છૂટવી પડે, અલગ પડી જાય છે, ત્યારે યોગ્ય સ્થિતિ મળવાથી બંને પાછી જોડાઈ જાય છે. આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર પીસીઆર ભણવાના છે, પોલિમરેઝ ચેન રિએક્શન. અત્યારે બધાને પીસીઆર ઘણી જગ્યાએ થાય છે. આપણે આ કોરોના વાયરસ આરટીપીસીઆર નામ સાંભળ્યું છે? આરટીપીસીઆર નામ સાંભળ્યું છે? આરટીપીસીઆર ટેસ્ટ કરવા આપ્યો છે લેબમાં, એવું સાંભળ્યું છે? કોરોના પોઝિટિવ છે કે નહીં? એ કયું? આ પીસીઆર જ તે, પોલિમરેઝ ચેન રિએક્શન. ચેપ્ટર 11 ની અંદર ભણશું આપણે. આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર 2OH એટલે કે બીજા કાર્બન ઉપર OH છે હોય. કેમાં? આરએનએમાં. જ્યારે ડીએનએમાં હોતો નથી. આ ઓક્સિજન દૂર થાય એટલે એને આપણે શું કહેતા? ડીઓક્સીરિબોઝ કહેતા હતા. આ OH સમૂહ છે એ કેવું છે? ખૂબ જ ક્રિયાશીલ છે. એટલે ડીએનએ કરતા આરએનએ છે કેવું છે? વધારે ક્રિયાશીલ છે. ક્રિયાશીલ જોવા મળે છે એટલે કે આરએનએ છે વધુ ક્રિયાશીલ છે, એટલે કે સ્થિર હોતું નથી, એટલે કે અસ્થિર હોય છે અને સરળતાથી વિઘટિત થાય તેવું છે. આમ આરએનએ છે એ ઉત્પ્રેરક એટલે કે આપણે શું કહેવાય? ઉદ્દીપન કાર્યની અંદર કેવું થાય છે? તો કે સારી રીતે કાર્ય કરી શકે છે. આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. કોણ? ડીએનએ છે કે ઓછો ક્રિયાશીલ છે અને રચનાત્મક રીતે વધુ સ્થાયી છે. શું કામ? કે એને સેકન્ડ કાર્બન ઉપર OH નથી, ઓક્સિજન નીકળી ગયો છે એટલે કે ડીઓક્સી છે. આથી ન્યુક્લિક એસિડમાંથી બંને ન્યુક્લિક એસિડ છે ડીએનએ આરએનએ, એમાંથી ડીએનએ છે વધુ સારો આનુવંશિક પદાર્થ છે. વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ હોય છે. આના વિશે વિસ્તૃત ચર્ચા તમારે ડીએનએમાં થતા સમારકામ રિપેરિંગ ડીએનએ સમજવું પડશે ને એની આગળ આવશે તમારે. એ કાંઈ અત્યારે તમે માઇક્રોબાયોલોજી લ્યો ત્યારે તમારે ડીપની અંદર ભણવાનું આવે. બંને ડીએનએ આરએનએ છે વિકૃતિ પામી શકે છે. એને લીધે શું થાય? મ્યુટેશન થાય, એને લીધે ઉત્ક્રાંતિ થાય છે. વાસ્તવમાં આરએનએ છે અસ્થાયી છે. આપણે કોરોનાની અંદર આરએનએ છે એટલે ઘડીએ મ્યુટેશન થાય છે. એને લીધે શું થાય? એની અભિવ્યક્તિ ચેન્જ થાય. એને લીધે શું થાય? વાયરસ આખો ચેન્જ થઈ જાય. કહેવાય કોણ? COVID-19 કહેવાય. પણ એના અલગ અલગ સ્ટ્રેન આપણને જોવા મળે છે. તેમજ ઝડપથી વિકૃત બને છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ અને વિકૃતિ પામે છે.
HIV વાયરસ છે, એકેય વાયરસની હજી દવા નથી, ત્યારે અત્યારે 13 થી 14 સ્ટ્રેન એના બહાર પડી ગયા HIV ના. પરંતુ HIV છે એ કેનથી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી જ તે ફેલાય છે, એટલે એના એટલા બધા વાયરસ આપણને જોવા મળતા નથી. અને આને તો હજી 1 વર્ષ થયું છે, હજી 1 વર્ષનો થયો છે ત્યાં કેટલા બધા સ્ટ્રેન બહાર પડી. શું કામે કે હવામાંથી બીજાના શરીરની અંદર ટચ કરવાથી ડાયરેક્ટ તમે માનો કે અહીંયા આ પેન ઉપર કોરોના વાયરસ હોય, હું ત્યાં ટચ કરું ડાયરેક્ટ મારા નાકમાં જાય તો થોડાક 2-3 દિવસ નેઝલ કેવિટીની અંદર અને પછી લંગ્સની અંદર સેલની અંદર જાય એલ્વિયોલાઈમાં, ત્યાંથી વધારે પ્રમાણની અંદર એ ફેલાવાની શરૂઆત કરે છે. પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો સંકેત કરી શકે, તેથી સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે. જોકે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ ઉપર આધાર રાખવો પડે છે. પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય. ઉપર દર્શાવે કે આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે, પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે. જનીનિક માહિતીના સંગ્રહ માટે આરએનએ વધુ સુયોગ્ય છે. શું કામે આરએનએ વધુ સુયોગ્ય છે? તો કે પ્રોટીન સંશ્લેષણ માટે આપણે માહિતી કોના દ્વારા મોકલીએ છીએ? તો કે આરએનએ દ્વારા મોકલીએ છીએ. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર થયું બધાને એટલું? હા સર. હા સર. ચલો કાલે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાના છે. કયો ટોપિક છે? તો કે રેપ્લિકેશન ભણશું, ટ્રાન્સક્રિપ્શન ભણશું અને ટ્રાન્સલેશન ભણવાના છે. એટલે કાલે કોઈ ગેરહાજર રહેતા જ નહીં. હવે અમુક એવા એન્ઝાઇમના નામ છે એ તમારે યાદ રાખવાના છે. હું અહીં લખાવું છું, કાલે બધાને મોટે હોવા જો. ખબર પડી બધાને? કાલે બધાને મોટે હોવા જો એટલે જ લખાવું છું. જે ક્યાં આપણે યુઝ કરશું? તો કે એ આપણે કાલે જે ડીએનએ સંશ્લેષણ ભણશું, સ્વયંજનન ભણશું, સ્વયંજનનનું બીજું નામ છે રેપ્લિકેશન, એ ભણશું ત્યારે તમારે એ યુઝ કરવામાં આવશે. તો ક્યાં ક્યાં ઉત્સેચકો છે જે નામ લખો ને કાલે મોઢે હોવું જોઈએ. તો પેલું છે ડીએનએ હેલિકેઝ. ડીએનએ હેલિકેઝ એના કાર્ય શું છે આજે પાકા કરવા નથી આપતો, પણ કાલે કહીશ. પણ ડીએનએ હેલિકેઝ આવે એટલે તમને યાદ હોવું જોઈએ કે ડીએનએ હેલિકેઝ આવ્યું. પછી છે બીજું છે ડીએનએ ગાયરેસ. પછી ત્રીજું છે એસએસબી, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. એસએસબી પ્રોટીન લખો તો હાલ. શું નામ છે? સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન લખો છો ને બધા? ચોથું છે આરએનએ પોલિમરેઝ. સર આપણે ડીએનએ બનાવવાનું છે પણ તો એ આરએનએ પોલિમરેઝની જરૂર પડશે. પછી છે ડીએનએ પોલિમરેઝ 3. કેટલા આવ્યા? 5. ડીએનએ પોલિમરેઝ 3. આ યાદ રાખજો. 3 ક્યાં આવ્યું હતું, 2 ક્યાં આવ્યું હતું, 1 ક્યાં આવ્યું હતું, એ બધું આવશે. છઠ્ઠું છે ડીએનએ પોલિમરેઝ 1. અને સાતમું છે ડીએનએ લાઇગેસ. કેટલી વસ્તુ આવી? ડીએનએ હેલિકેઝ, ડીએનએ ગાયરેસ, એસએસબી પ્રોટીન, આરએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ લાઇગેસ. મેઇન ડીએનએ બનાવે કોણ? ડીએનએ પોલિમરેઝ 3. પણ એનું રિપેરિંગ કામ ને બધું કાલે કઈ રીતે થાય ડીપમાં ભણશું. એ કોણ કરશે? તો કે ડીએનએ પોલિમરેઝ 1 કરે છે. આરએનએ પોલિમરેઝ સર આમાં ડીએનએ બનાવવું શું કામ છે? તો કે આરએનએ પોલિમરેઝ છે એ પેલા આરએનએ પ્રાઇમર બનાવશે જે ડીએનએ પોલિમરેઝને સ્ટાર્ટિંગમાં એટલે કે ડીએનએ બનશે એની સ્ટાર્ટિંગમાં જે ડીએનએની બે શૃંખલા અલગ પડશે ત્યાં જોડાશે. પછી ડીએનએ પોલિમરેઝ જોડાશે 3, ડીએનએ પોલિમરેઝ 3 જોડાશે અને પોતાનું કાર્ય આગળ વધશે.